બનાસકાંઠાની વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત બદલ ડીસા શહેર અને તાલુકા સંગઠન દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના વા વિધાનસભા પેટા ચૂંટણીની જીતને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી ખુશી જોવા મળી રહી છે। ત્યારે ભાજપના ઉમેદવાર સરજી ઠાકોરનો ટેટે સ્વાગત કરવામાં આવ્યો હતો। ત્યારે ડીસા શહેર અને તાલુકા સંગઠન દ્વારા ડીસા ખોડિયાર હોટલ પાસે સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સ્વરૂપજી ઠાકોરે ફુલાર પહેરાવી ફટાકડા ફોડી કાર્યકર્તાઓને મોં મીઠું કરાવ્યું। આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા અને તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે વા વિધાનસભાના તમામ પ્રજાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે વા વિધાનસભાની તમામ પ્રજાએ રાત દિવસ મહેનત કરીને આપણા સ્વરૂપજી ઠાકોર સાહેબને જેમણે જવલત વિજય અપાયો છે તે બદલ તમામ પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને સાથે સાથે આપણા બનાસકાંઠાના તમામ આગેવાનો, સંગઠનો અને પ્રજામાં જઈને જેણે રાત દિવસ ઉજાગરા કરીને આપણા સ્વરૂપજીને જવલન વિજય બનાવ્યો તે બદલ ફરીથી હું પ્રજાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રજાનો આભાર પણ માનું છું।